નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર વિક્રમ ઠાકોર 0.7 ચેનલમાં। પહેલાં તો બધા મિત્રોને જય માતાજી, જય ઠાકોર સમાજ। મિત્રો, હમણાં સોશિયલ મીડિયામાં એમ કહેવાય કે ગબ્બરભાઈ ઠાકોરનો અમુક લોકો વિરોધ કરી રહ્યા છે અને એ વિરોધ શું કારણથી કરી રહ્યા છે, એમને શું તકલીફ થઈ તો ગબ્બરભાઈ ઠાકોરનો આવી રીતે વિરોધ કરી રહ્યા છે અને એ લોકો સમાજના લોકો છે। તો આપણે એમના મિત્રો નામ નથી કહેવા, પણ આપણે આ ગબ્બરભાઈનો પહેલો વિડીયો જોઈ લઈએ। ગબ્બરભાઈ એમના વિશે શું બોલ્યા છે। તો ગબ્બરભાઈનો પહેલો વિડીયો જોતા પહેલાં મિત્રો મારી તમને ખાસ વિનંતી છે કે વિડીયો ગમે તો વિડીયોને લાઈકની ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો પહેલાં આપણે ગબ્બરભાઈનો વિડીયો જોઈ લઈએ અને પછી મારે એમને બે શબ્દ કહેવા છે, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। પહેલાં તો બધાને જય બાબારી મિત્રો। આ બધા ઘણા બધા સમાજ કરી રહ્યા છે, તો થોડા ઘણી સમાજની વાતો કરી દઈએ, અમારી વેદના પણ કહી દઈએ। તો વાયરલથી તે ગાઈ નાખજે 10 વર્ષ પહેલા। હે મારા ઠાકોરો ને કહું સદારામ બાપા એમ કે છે ભણો ભણો કે ભણ્યા વગર કોઈ નથી। આ ગીત ગાય અત્યારે 8 વર્ષ થઈ ગયા છે। જે ઠાકોર સેનાનું આયોજન થયું ને એ ટાઈમે ઠાકોરો મારા ભેળા મળે તો લાગે જબરા, ઠાકોરો મારા ટ્રેક્ટર હાકે તો લાગે જબરા, ઠાકોરો મારા ભણે ગણે તો લાગે જબરા। આ 10 વર્ષ પહેલા મેં ગીતો કરેલા છે। તમે વાતો કરો છો કે સમાજ આમ સમાજ તે ફલણું, તમે ઓમ કર્યું તેમ કર્યું। સમાજ માટે અમે પણ ઘણા બધા ગીતો અને ઘણી મિટિંગો એવી છે કે અમે બેસી રહ્યા છો અને 4 વાગ્યા સુધી અમે બેસી રહેલા છીએ, ગાડીઓ લઈને આવી અને એ ટાઈમે મારી પોઝિશન વીક, તો અમે કોઈ દાડો ડીઝલનું કે કદી કશું કીધું નથી। અને સમાજના છોકરા કોઈ બી સારા કાર્ય કરે એમાં ટેકો આલો। તો જોયું ને મિત્રો તમે, ગબ્બરભાઈ ઠાકોરે કેવી તકલીફો સહન કરી છે, કેવી પરિસ્થિતિમાં તેઓએ જે સમાજ વિશેના સારા એવા કામ કર્યા છે। ગબ્બરભાઈ ઠાકોરનો જે મિત્રો અત્યાર સુધીનો જે સહયોગ ઠાકોર સમાજ માટે રહ્યો છે ને, એ એક મિત્ર અમૂલ્ય છે। અને ગબ્બરભાઈ ઠાકોર જે પણ કાર્ય અત્યારે કરી રહ્યા છે ને, એ ઠાકોર સમાજના અમુક લોકોથી સહન નથી થતું અને અમુક લોકોથી આ થાય એવું પણ નથી। તો છતાં પણ મિત્રો જે ગબ્બરભાઈ ઠાકોરનો અમુક લોકો વિરોધ કર્યા છે, તો મારે એમને બે શબ્દ કહેવા છે મિત્રો કે ગબ્બરભાઈ ઠાકોરનો તમે વિરોધ ના કરો। સમાજના લોકો તમે જે વિરોધ કરી રહ્યા છો એ તમારાથી, જે ગબ્બરભાઈ ઠાકોર કરી રહ્યા ને એ તમારાથી થાય એવું નથી મિત્રો। છતાં તમે શા માટે ગબ્બરભાઈ ઠાકોરના પગ ખેંચી રહ્યા છો? તમે એમને મદદ કરવાની જગ્યાએ તમે એમના પગ જે ખેંચી રહ્યા છો ને, એ મિત્રો ઠાકોર સમાજ માટે એક તમે ખોટું કાર્ય કરી રહ્યા છો। તો મિત્રો મારે જે કોઈ લોકો ઠાકોર સમાજના જે કોઈ લોકો જે ગબ્બરભાઈ ઠાકોરનો વિરોધ કરી રહ્યા છે ને, એમને મારે બે શબ્દ કહેવા છે કે તમે મિત્રો ગબ્બરભાઈ ઠાકોરને સાથ આપો, કારણ કે જે ગબ્બરભાઈ ઠાકોર કરીએ ને એ તમારાથી થાય એવું નથી। તો શા માટે છતાં આવી રીતે તમે ગબ્બરભાઈ ઠાકોરના પગ ખેંચી રહ્યા છો? તો મિત્રો મારે તમને ખાસ એટલું જ કહેવું છે કે ગબ્બરભાઈ ઠાકોરને તમે સહમત આપો, તેમને સહયોગ કરો અને તેમને મનોબળ આપો અને સમાજને જે કંઈ અત્યારે તેઓ સેવાનું કામ કરી રહ્યા છે કે જે કોઈ ગરીબોને તેઓ સેવા આપી રહ્યા છે, એ મિત્રો ગબ્બરભાઈ ઠાકોર માટે આપણે અમૂલ્ય છે અને આપણાથી એવું નથી થાય એમ છતાં તમે શા માટે તમે તેમનો વિરોધ કરી રહ્યા છો? તો મારે જે કોઈ બે શબ્દ એ લોકોને કહેવા છે, તમારાથી સેચું પાપડ પણ ભાગે એમ નથી મિત્રો, છતાં તમે ગબ્બરભાઈ ઠાકોરને શા માટે આવો વિરોધ કરી રહ્યા છો? તો મિત્રો આશા રાખીએ છીએ કે મિત્રો આજનો વિડીયો ગમ્યો હશે મારો, કારણ કે ગબ્બરભાઈ જેવું તો મિત્રો કોઈ પણ સમાજનો માણસ કરી શકે તેમ નથી, છતાં અમુક લોકો વિરોધ કર્યા છે। તો મિત્રો મારે બસ આટલું જ કહેવું તો સમાજના લોકોને કે તમે ગબ્બરભાઈ ઠાકોરને મદદ કરો મિત્રો। બસ મિત્રો આટલું જ કહેવા માટે મેં વિડીયો બનાવ્યો હતો। તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કર્યો। જય માતાજી, જય ઠાકોર સમાજ।